મોડેલની કાર સળગાવવાને મામલે મુખ્ય આરોપીની ધરપકડ. સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલો મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં મોંઘીદાટ કારને આગ ચાંપનાર તનિષ જૈન અને સચ્ચુની ધરપકડ કરવામાં આવી, જેના બાદ મિતેશને પણ દબોચી લેવામાં આવ્યો છે. મોડલ આંચલ સિંહે મિતેશ જૈનની સાથે બોલચાલ બંધ કરતા આરોપીએ મર્સિડીઝ કાર સળગાવી હતી. શહેરના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ આંચલ સિંહની મર્સિડીઝ કારને આગ લગાવી હતી. પોલીસે મિતેશ જૈનના મિત્ર નિતેશ અને સચ્ચુ રાયની ધરપકડ કરી હતી. આ બનાવ મામલે મોડલ આંચલ સિંહે ગંભીર આક્ષેપ કર્યા હતા. મારી નહીં તો કોઈની નહીં તેમ કહી આંચલ પર એસિડ એટેક કરી સળગાવી દેવાની ધમકી આપી હતી. આંચલ સિંહ ક્યાં જઈને કોને મળે છે સહિતની વિગત જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ ચિપકાવી હતી. આરોપીઓએ મોડલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ગત તારીખ 29 મે 2025ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના, આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી. જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજરોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ 78(2), 351(3), 352 અને 356(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે. આ ઉપરાંત આઈટી એક્ટની કલમ 66(E), 67 અને 67(A) મુજબ ગુનો દાખલ થયેલ છે. હાલ જે છે તપાસ ચાલુ છે. સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને કઈ રીતના હેરાન પરેશાન કરે? ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એના દ્વારા એ મોકલે છે. એ રીતની એમની રજૂઆત હતી. કઈ રીતે આઈડી આવી એની પાસેથી, કઈ રીતે બનાવી આવે? એમાં ફરિયાદી એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે, જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખેલું. અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી છે વેસુ? જી, જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે, જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી નાખેલ છે. સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને મારબી માટો હતો? મારવાની હાલ કોઈ એમણે રજૂઆત અમારી સામે કરેલ નથી.